ડીસામાં ટોઈંગવાળાનો ત્રાસ વધ્યો। ડીસા શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં ટોઈંગવાળા દ્વારા પબ્લિકને હેરાન પરેશાન કરવાની ઘટનાઓ વધી રહી છે। હોસ્પિટલો આવેલી ચોકડીમાં ગામડાથી આવતા દર્દીઓ અને તેમના સગા 2 મિનિટ માટે પણ વાહન રોકે તો તરત જ લોક મારી દેવામાં આવે છે। લોકોના આક્ષેપ છે કે જ્યાં દર્દીઓના બાઇક મૂકવાની જગ્યા છે ત્યાં લાંબા સમયથી ઇકો વાહનો પડેલા રહે છે, પરંતુ તેમના સામે કોઈ કાર્યવાહી થતી નથી। જાહેર આક્ષેપો મુજબ આ ટોઈંગવાળા ઓફિસર વગર જ બિનકાયદેસર રીતે વાહનો લોક કરી લે છે અને ત્યારબાદ 200 થી 300 રૂપિયા સુધીની વસૂલાત કરે છે। લોકોનું કહેવું છે કે ચાલુ ગાડીમાંથી વ્યક્તિ નીચે ઉતરે તો પણ તરત જ તાળા મારી દેવામાં આવે છે અને પૈસા ઉઘરાવી લેવામાં આવે છે। આ સાથે જ આ ટોઈંગવાળા પબ્લિક સાથે ગાળો બોલીને અયોગ્ય વર્તન પણ કરતા હોવાના આરોપો છે। હવે મોટો સવાલ એ છે કે ડીસાની અંદર ચાલતી આ ઉઘાડી લૂંટ માટે જવાબદાર કોણ અને ક્યારે આવશે આ ત્રાસ સામે કડક કાર્યવાહી? અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।